આજના કાર્યક્રમને આપ સૌ આવશો એવું અમે ધારીને બેઠા. આજના કાર્યક્રમને અમે સવારીને બેઠા, બધા આવશો જ એવું ધારીને બેઠા. આપના કાર્યક્રમને વધારવા, આપના આગમનને વધારવા અમારા દિલના બધા જ દરવાજા અમે ખોલીને બેઠા. પરમ કૃપાળુ પરમાત્માની અભાગ્ય ભૂમિ એટલે આપણા ભારત દેશની ભૂમિ, અને એ જ ભારત દેશમાં એક સ્વર્ગ વસેલું છે. એ સ્વર્ગ એટલે આપણું ગુજરાત, અને ગુજરાતની અંદર પણ એક સ્વર્ગ છે, અને એ સ્વર્ગ એટલે આપણું સુરત. અને આજે સુરત જ્યાં ધમધમી રહ્યું છે ને, આપણા કાઠિયાવાડીના લીધે ધમધમી રહ્યું છે. ગુજરાત સૌથી આગળ છે વિકાસની દ્રષ્ટિએ, એનું કારણ છે આપણે કાઠિયાવાડી. આપણે કાઠિયાવાડીમાં ભલે અમુક એવા શબ્દો છે જે આપણા લોહીમાં ભળી ગયા છે કે ખોટું ડોઢું નહીં થવાનું, તું જ ડોઢી થઈ હોય, આ બધું આપણા લોહીમાં ભળી ગયું છે. છતાં આપણે વિકાસની દ્રષ્ટિએ આજે સૌથી આગળ છીએ. આજના કાર્યક્રમની શરૂઆત કરશું.
દીકરા માટે જ્યારે સગાઈ ગોતીએ ને ત્યારે બહારની કોઈ જ્ઞાતિની કોઈ સમાજની આપણે દીકરી લાવીએ છીએ, તો શક્ય હોય ને તો બંને બેનપણીઓ વેવાણ બની જાવ, જેથી આપણી દીકરી આપણા જ ઘરમાં રહે. અને એક મારા તરફથી એનાઉન્સમેન્ટ કરવી છે કે અહીંયા બેઠેલી હર કોઈ દીકરી છે એ કદાચ બ્યુટી પાર્લર કે મહેંદી કે એવો કાંઈ પણ ધંધો કરતી હશે, તો મને છે ને પોતાનું જે કાંઈ ધંધો કરતા હોય ને મને પર્સનલમાં મેસેજ કરજો, ગ્રુપમાં નહીં. આપણે આખી એની ફાઇલ બનાવીશું અને પછી ગ્રુપમાં મૂકશું, જેથી આપણો ધંધો આપણી દીકરીઓ વચ્ચે જ રહે. એટલા માટે બધા મને પર્સનલમાં પોતાના જે કંઈ ધંધા કરે છે જે પણ છે પહેલાં ઉપર એનું નામ લખજો, પછી નંબર અને ત્યાર પછી એડ્રેસ. આ વસ્તુ મને મોકલજો, જે આપણે એક ફાઇલ બનાવી અને પછી ગ્રુપમાં મોકલીશું. અને ત્યાર પછી મને નથી ખબર કે આપણે જખરગઢ ગામની દીકરીઓના આટલા ઉપર સુધી કોન્ટેક હશે. અહીંયા હું આવતી હતી ને તો એક ફોન આવ્યો કે તમે ત્યાં જઈને આ વસ્તુ કહી દેજો. સોરી કમિટી મેમ્બર, તમને પૂછ્યા વગર એનાઉન્સ કરું છું કે આજના દિવસ માટે કોઈને પણ પગના દુખાવા, કમરના દુખાવા, માથાના દુખાવા રદ કરેલા છે. કાલે રાબેતા મુજબ બધું ચાલુ રહેશે. જો ઠીક રહેશે. અને બહુ ઓછી હોય છે, કારણ કે આપણે એને જવાબદારીઓના બંધનમાં એવી બાંધી દઈએ છીએ ને કે પોતાનો પગભર થવાની ભૂલી જાય છે. અને 40 વર્ષ પછી એના જ બાળકો એને કહે છે કે અમારા માટે કર્યું શું. બહુને પણ સપોર્ટ કરો અને એમને પણ આપણે પગભર બનાવીએ. આજના કાર્યક્રમનું કંઈક કહેવા માંગે છે, એમને હું વિનંતી કરીશ કે હેલો ફ્રેન્ડ્સ, નાની મોટી બહેનો, ફઈઓ, બધાને મારા જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? ઓકે. યાદોના પાના આજે ફરી મળ્યા છે. યાદોના પાના આજે ફરી પલટાયા છે. બાળપણની બહેનપણીઓ સાથે આજે ફરી મળાવ્યા છે. આ પંક્તિ તમને ગમી? ઓકે. આપણે બધા અહીં માત્ર ખાલી ભેગા જ નથી થયા, પરંતુ આપણે બાળપણની યાદો સાથે લઈને આપણે અહીંયા મળ્યા છીએ. ક્યારેક એકલા બેઠા હોય ને ત્યારે ખરેખર ચક્કરગઢની યાદ આવી જાય ને તો આંખમાં આંસુ પણ આવી જાય છે. સાચું કહું ને તો આ ભાગદોડવાળી જિંદગીમાં આપણે એટલા વ્યસ્ત થઈ ગયા છીએ ને, પણ ચક્કરગઢ જેવી શાંતિ બીજે ક્યાંય નથી. તમને બધાને યાદ હશે એ આપણી ચક્કરગઢની શાંત ગલીઓ, આપણા મંદિરો, લીલાછમ ખેતરો, નાની નાની દુકાનો અને આપણી એ જૂની સ્કૂલ. જે જૂની સ્કૂલમાં ભણ્યા હશે એ બધાને યાદ હશે કે જૂની સ્કૂલ પણ કેવી હતી. કેટલું હસ્યા, કેટલું રડ્યા, કેટલું રમ્યા, એ કંઈ ખબર જ ના પડી કે ક્યારે આપણે મોટા થઈ ગયા અને બધા પોતપોતાની જિંદગીમાં વ્યસ્ત થઈ ગયા. સમય તો પસાર થઈ ગયો, પણ એ બહેનપણીઓની નિખાલસતા અને પાડોશીઓનો એ પ્રેમ અને સાથે વિતાવેલી એ દરેક ક્ષણો આજે દિલમાં જીવંત છે. યાદોનો આલ્બમ આપણે ખોલવા જઈએ ને તો વર્ષો વીતી જાય, પણ આપણી વાતો પૂરી ના થાય. આ સુંદર સ્નેહ મિલનનું આયોજન કરનાર તમામ બહેનોને ખૂબ ખૂબ દિલથી અભિનંદન. ચાલો આજે આપણે યાદોને ફરી જીવંત કરીએ, બાળપણની એ મીઠી યાદોને દિલમાં સાચવી રાખીએ અને એ જ ઉત્સાહ, એ જ પ્રેમ અને એ જ લાગણી સાથે આપણે બધા એને ફરી જીવીએ. રડતા નહીં હો. છે રવજીભાઈ માંદલિયા, જેઓ 1100 રૂપિયા આપે છે. આજના સૌજીભાઈ માંદલિયા, સોરી, આ બધું દાન આવ્યું છે. જોએ 2500 કરવા માટે રિંગલબેન માંદલિયા કરશે. પ્રથમ સ્નેહ મિલન માટે ઘણા બધા ના કરતા આપણે દિવ્યાનું જેઓ સ્ટેજ પર આવશે ના કરે તો બાળક કહેવાય. વરસાદ વરસે પણ ગાજે નહીં ને તો વરસ્યો ના કહેવાય. અને હું બોલું ને તમે તાલી ના પડો તો આજે ઉત્સવ થોડો કહેવાય.
ચકરગઢ ગામની મારી પાસે જેટલી માહિતી હતી એના પર મેં એક કવિતા લખી છે. એટલે તમે જોઈએ એટલે તાલી પાડજો, કેમ કે આપણા મોદી સાહેબે હજી સુધીમાં તાલીઓ પાડવા પર એક પણ જાતનો ટેક્સ લગાડ્યો નથી. મારી જન્મભૂમિના નામથી ઓળખાતું મારું ચકરગઢ, મારી જન્મભૂમિના નામથી ઓળખાતું મારું ચકરગઢ, જ્યાં મારા બાળપણની પોટલી આજે ભરેલી છે ને એ છે મારું ચકરગઢ. જાગરણમાં ખૂબ ખખડાવેલા બધાના ડેલા, તો દાંત કાઢ્યા ને બધાએ. જાગરણમાં ખૂબ ખખડાવેલા બધાના ડેલા, ખાટા ખાટા કાતરાની યાદ અપાવે ને એ છે મારું ચકરગઢ. રામદેવજીના મંદિરે તો અમે થાળી ને ચમચી વગાડતા વગાડતા ખીર ખાવા જતા. રામદેવજીના મંદિરે અમે થાળી ને ચમચી વગાડતા વગાડતા ખીર ખાવા જતા. કાળા કુવાનું પાણી યાદ કરાવે ને એ છે મારું ચકરગઢ. વ્રતમાં સડકે અમે ચાલી ચાલીને છેક પાટીએ પહોંચી જતા. વ્રતમાં અમે સડકે રમવા જતા ત્યારે ચાલી ચાલીને પાટીએ પહોંચી જતા. બાળ મંદિરના હિંચકા યાદ કરાવે ને એ છે મારું ચકરગઢ. આંબલીનો કોલ ભેગો કરીને અમે ચટણી બનાવતા. આંબલીનો કોલ અમે ભેગો કરીને ચટણી બનાવતા. જાગરણમાં મમરા અને ધાણીના લાડવા યાદ કરાવે ને એ છે મારું ચકરગઢ. મારી દિવાલોની શોભા છે. સગાઈ પહેલા કરેલા ભરતકામ આજે પણ અમારી દિવાલોની શોભા છે. એવા ગુણા બાપાનો ભાગ યાદ કરાવે ને એ છે મારું ચકરગઢ. દોસ્તી, ફ્રેન્ડ, સહેલી, મિત્ર એ બધું તો હવે આવ્યું, બાકી મારી પાક્કી બેનપણીની યાદ કરાવે ને એ છે મારું ચકરગઢ. અહીં આવેલી ચકરગઢ ગામની દીકરીઓના લગ્નને 1 વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ કે એનાથી પણ વધારે વીતી ગયા હશે. તો આજના દિવસે મને સૌથી વધારે એક વાત ગમી હોય ને તો એ છે કે આજે અહીંયા કોઈ પોતાના હસબન્ડના અટકથી કે હસબન્ડના નામથી આપણને કોઈ નહીં ઓળખે. ઘણા ટાઈમ પછી આપણને પપ્પાના નામથી અને પપ્પાની અટકથી બધાને ઓળખીએ છીએ. સાહેબ પિયરની માયા કેમ ના હોય, સાહેબ પિયરની માયા કેમ ના હોય, એને લાડા જેવા લડાવ્યા હોય. હવે આપણે આજે એકબીજાને મળ્યા ત્યારે સૌથી પહેલો સવાલ કયો પૂછ્યો હશે? કેમ છો? એમના તરફથી 2100 રૂપિયા આવેલા છે. તરફથી 5100 રૂપિયા બેન રામાણી. એ હવે સ્વાગત આગણી હોય ને એ જ ભાણીઓ, ભાઈ ભત્રીજીઓ બધાને જય શ્રી કૃષ્ણ, ઓમ શાંતિ. આજે મારો જન્મ દિવસ છે. થેન્ક યુ. આજે મારો જન્મ દિવસ છે તો મારી એક ઈચ્છા હતી કે હું ઓમ શાંતિમાં જાઉં છું. આ જ્ઞાનમાં 7-8 વર્ષ થયા. મારે બધાને બહુ જ ઈચ્છા હતી. આજે આ મેળાવડે બધા ભેગા થયા છે તો હું આ એક શિવ સંદેશ આપવા માટે આવી છું કે ભગવાન આ ધરતી પર આવી ચૂક્યા એ 90 વર્ષ થયા હે ને. પરમપિતા પરમાત્મા શિવ કે જે નિરાકાર છે
ગીતાનો ભગવાન. ગીતાના વાયદા પ્રમાણે આપણે અત્યાર સુધી એમ હતું કે ગીતાનો રચયિતા શ્રી કૃષ્ણ છે, પણ નહીં, હે ને? કૃષ્ણ છે એ પહેલી રચના છે પરમાત્મા શિવની. તો હું સંદેશ લઈને આવી છું કે ભગવાનને ઓળખો, હે ને? સૃષ્ટિનો સર્જનાર કે જે નિરાકાર છે, આત્માનો પિતા આત્મા જેવો હોય, જેમ કે શરીરનો લૌકિક પિતા કેમ શરીર જેવો હોય છે ને? તો આત્માનો પિતા પણ આત્મા જેવો જ હોય છે, કે જે નિરાકાર છે, અજન્મા છે, અભોક્તા છે. આ સૃષ્ટિ કલિયુગી જે પતિત દુનિયા છે એનો વિનાશ કરાવી અને નવી સતયુગી દુનિયાની સ્થાપના કરાવે છે બ્રહ્મા દ્વારા, કે જે માઉન્ટ આબુમાં આવ્યા છે. એટલે મારી એક જ ઈચ્છા છે કે બધાને જો વધારે કંઈ જાણવું હોય તો આપણા નજીકના જે બ્રહ્માકુમારી સેન્ટર્સ હોય ત્યાં જઈ અને 7 દિવસનો કોર્સ કરો. બેનો બહુ જ મજા આવશે. એને એકદમ માનસિક શાંતિનો અનુભવ થશે. મને થયો છે, મને જે મળ્યું છે મારે બધી જ બહેનોને આપવું છે, હે ને? થેન્ક યુ. કોઈ બી એક કલરનો જલ્દી. કેવા નાના હતા ત્યારે આમ જ દોડ કરતા હતા. જો અત્યારે કોઈને પગ દુખે છે, કોઈને કઈ દુખાવો હોય તો પીઓ. 12, 17, 16, 15. ચાલો છેલ્લી 10 સેકન્ડ. 10, 9, 8, 7, 5, 4, 3, 2, 1. સ્ટોપ. પણ એક જ કલર. આ બધા અલગ અલગ કલરના ભેગા કર્યા. અહીંયા પણ આ એ ટીમને સપોર્ટ કરો, આ બાજુ બી ટીમને સપોર્ટ કરો. ચલો કોણ જીતશે? અમારી કઈ ટીમ છે? બી ટીમ. ઓય હવે ગાંઠ નથી પાડવાની, છોડી દો. નહીં ચીટિંગ નહીં, છોડી દો. ચલો એ ટીમ ની જેતા. ચલો સુરત સિવાયના આવી જાઓ. જોરદાર તાળીઓથી બતાવો મનસુખભાઈને. આ શકરગઢ વતી બધા બહેનો દીકરીઓને બધાને હું મળવા આવેલો છું આજે. આ પ્રોગ્રામ બધી દીકરીએ ગોઠવો, મને બહુ આનંદ થયો. એટલે મેં કીધું મારે એક આ બધાને મળવા જવું છે. એટલે આજે બધાને મળવા આવ્યો. બધાને મારા જય શ્રી કૃષ્ણ. ખૂબ ખૂબ મારા આશીર્વાદ બધા દીકરીઓ બહેનોને. ખૂબ ખૂબ સુખી રહો. આવું નવું કાર્ય આપણે થતું રહે દર વખતે, અને બધાનો સહયોગ મળતો રહે, અને કાયમ માટે આવું આ એકતા થાય. અને આ સરસ કામ ગોઠવ્યું. દીકરીએ બહુ સારું કર્યું, બહુ સરસ કામ કર્યું. સરસ. થેન્ક યુ. મારી બેનપણી પ્રત્યે કેટલી લાગણીઓ છે કે જેઓ અહીંયા આવ્યા. ખૂબ સારું. જો બા તમે ખૂબ મોજમાં છો. બોલો. બહુ સરસ લાગ્યું. આ ઠેર અમે ગામડેથી આવી છીએ. વરસાદના આવ્યા છે, વરસાદના ફૂલ વરસાદ હતો તો અમે આવ્યા. એક આ ગામની બધી છોકરીઓ શકરગઢ બધાને મળી, એકાબીજાના સંબંધ થાય, એકાબીજાના વ્યવહાર થાય, એકાબીજાની વાતચીત થાય. ગૌઢા બુઢા બધા આવી ગયા છે. એના પર તમારે બધા અહીંયાથી એન્જોય કરવાનું છે અને નીચેથી બધા
ધીરે 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 થાળીને ચમચી વગાડતા ચમચી વગાડતા ચલો નેક્સ્ટ સંગીત કિડ્સ લઈ જાઓ ચેર વધારે રાખવું જોઈએ આ ચેર દોડો દોડો ચાલો ચાલવાનું નથી દોડો આ તો આપણે દોડી શકીએ એવા જ છે જો કનૈયા મુરલી વાળા રે સોગડા મુરલી વાળા રે કનૈયા મુરલી પડતા નહીં વાલા 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 કનૈયા મુરલી વાળા રે સોગડા મુરલી વાળા ધીરે 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 આબે હુમા મારી ખોડિયાર માતન જાજી ખમ્મા મારી મલની માતન જાજી ખમ્મા દૂજાવે ધડીને અંબર હોમા દૂજાવે ધડીને અંબર હોમા મારી ખોડિયાર માતન જાજી ચાલો ખોડિયારમાં બેસી જાય ભાઈ તમે બીજીમાં રહે તોય જગ્યા ન મળી હવે તમારી જગ્યાએ બેસી જાઓ હાલો ખોડિયારમાંનું ગીત કરો દોડો દોડો भेड़िया बाड़ी बजो तूने ચાલો બીજા નીકળી જાય ચાલો દોડો ચાલો નીકળી જાઓ भेड़िया बाग डमर बागे डाक धरी रे तू खुद दी गजनी देने आजे आग रुदिए राज छे तारा हुमा रुदिए राज छे तारा हुमा એક ભાઈ તો નીકળી ગયા બીજી ભાઈ નીકળી કે ખમ્મા મારી મેલડી માતને ખમ્મા ખમ્મા છે બધા ચેર આવી જ જશે ચાલો બે નીકાળી ગઈ ને Basic expert is mattress आपके body એમાં એક જ રીતે બે કેમ આવી ગઈ બહુ મજા આવી હો રમવાની બાળપણ યાદ આવી ગયું અરે કબડ્ડી રમતા ખોખો રમતા લખોટી રમતા પાસીકાર પાસીકાર બહુ રમતા બહુ મજા આવી સકરગઢમાં આ જો હાથ નથી ચાલતા તો રસ્તો બતાવ્યો ચાલે જો
વાહ, જો. ભણતા બબે ત્યારમાં આવી ગયા. બાકીને પોતાની જેમ જ બેસી જવાનું. તું આવડી મોટી થઈ ગઈ મને તો ખબર ય નથી તારી તારો ભાણિયો આવડો મોટો થઈ ગયો. તો મારે ઘરે તો 2 છોકરાની વહુ છે અરે તને બચત ઊંઘું હજી ગમે છે? હા તો હોય તો આપણે જોતા ડબ્બી કોણ રાખે છે? તારી પાસે હોય તો આપણે એલી મુક્તિ મારા છોકરાની વહુ છે ને એની તો હું વાત કરવી મારે એલી મારા છોકરાની વહુ તો બહુ ડાઈ મળી છે મને તો અરે રે મારે તો ઉઠે 8 વાગે ઈ કોઈ નહીં 9 વાગે કામ 10 વાગે કરે ખાવાનું બપોરે ટાણે નથી મળતું હવે તો પણ શું કરવું આપણા ઘર હાલે નહીં ને હવે અરે આપણા ઘર હાલે નહીં એની તો કરમની કઠણાઈ વાયકી થાય હોય. લગ્નમાં આવ્યા હોય ને તો આવા ઘેર છોડી. એ બાપા હાલો ઓલું ગીત ગાઓ હવે. નૈડા પોતાના નૈડા એને પોતાના નૈડા જે જેને કોઈ નૈડા એને પોતાના નૈડા. તેનો હવે આગી પાછી બહુ થઈ ગઈ. એને કોણ કીર્તન ગાઈ નાખી. બાપા આપણે સ્વર્ગમાં જવાનું. નહીં હું તો જો કોઈની પંચાયત જ ન કરું ખાલી સત્સંગ જ કરવી, પંચાયત નો કરાય બેન. પંચાયત ન કરાય તારે બાપા ઉપર વાળો બધુંય પાડે છે જો કોઈની પંચાયત ન કરાય હું ભલું મારું કામ ભલું હું કાંઈ નહીં. પંચાયત નો કરાય હો. એ કોઈની હોવુની નો કરતા. બાકી કરવી હોય ને તો ઘરવાળાની કરો. આ હોવું ને કરે ને એ તો બધાય દુઃખ લાગવું જોઈએ. તમારે દીકરી કોને હાચવવું જોઈએ. દીકરી સમાન છે તમારી વહુ લક્ષ્મી છે એની તો વાત જ બહાર ન કરાય. આ દીકરી છે જુદી વાત બેનપણીઓને તો કરાય. હા ઈ તો કયો કોરી કરવાની. એલા ઘરવાળાની નહીં કરવાની, વહુની નહીં કરવાની, હાહુની નહીં, તો બાજુવાળાની કરવી. મેં તને કહી બાકી હું કોઈને કાંઈ ન કહું આપણે બુટ બાંધી મુઠ્ઠી હોય કોઈને કાંઈ વાત ન કરું થોડા દુખવાનો ટાઈમ નથી હાલતો હો. આજે તો કેવું થયું છે ખબર આપણે જગતની બધી ભેગી થયું છે તો આપણે આપણા મનની વાત ક્યાં કરવા જાવી તો આજે એમ જોયું કે હાલો બેન છે કે આપણે આપણા મનની વાત કરવી એવું ખબર નહીં પાછું આવતા વર્ષે કેદી મળશું હે ને બેનો? ના થોડો મોટો ફૂલાવ.
ઓય, બાકીના જેને ફૂટી ગયો છે એ બહાર નીકળી જાઓ. ઓય, જેને ફૂગો ફૂટી ગયો છે એ લોકો બહાર નીકળી જાય. ચાલો, એ લોકો બહાર નીકળી જાય. બચાવો, ફૂગો બચાવો. ચલો, બાકીના બેસી જાઓ. તમે બેસો ને તો પાછળથી બધાને દેખાશે. બાકીના બેસી જાઓ. મને પોતપોતાના બલૂનને ઊભા લે કે કોઈને ફોડવા નથી. ફોડો, એકાબીજાના ફોડો. હાલો, વિજેતા બનવું હોય ને તો વિજયનો ફૂગો ફોડી નાખો. એ ફૂગા ફોડવા નથી. આ બંને વિજેતા છે. મહાભારત કે એક ડાળના પંખી જોવા જતા. થોડીક વાર શાંતિ રાખો. તમારી એ ઘરની જવાબદારી નિભાવવા લાગે અને છેલ્લે માં બનીને પોતાના સંતાનો માટે બધું જ કુરબાન કરી દે ને એનું નામ સ્ત્રી છે. આપણે સૌથી પહેલા દેરાણી, જેઠાણી, ભાઈ, બહેન બધા જ સંબંધો એક તરફ છે અને સૌથી પહેલો સંબંધ છે ને એ છે સ્ત્રી. આપણે એક સ્ત્રીની ખૂણામાં હંમેશા તમને પિયરની યાદ સતાવતી હોય છે અને એ બાળપણ આપણે ફરી જીવવાનું છે. એના માટે ફક્ત 2 મિનિટ માટે તમારી બધાની આંખો બંધ કરો અને પોતાના દિલ પર હાથ રાખો. બધાની આંખો બંધ અને પોતાના દિલ પર ફરીવાર જીવવાનું છે. એના માટે 2 મિનિટ માટે બધા પોતાની આંખો બંધ કરો અને હાથ પોતાના દિલ પર રાખવાનો છે. તમને માઈક આપી દઉં. આપણા ચકરગઢ ગામને યાદ કરો અને યાદ કરો જે ગલી તમારા ઘર સુધી લઈ જતી હતી. મયરની એ શેરીને યાદ કરો. એ દિવસ કે જે દિવસે તમારો જન્મ થયો હતો તે દિવસે તમે રડ્યા હતા પણ બાકી બધા તો ખૂબ ખુશ થયા હતા. દીકરીનો જન્મ થાય ને ત્યારે પપ્પાના ઘરમાં ખુશીઓનો વરસાદ વરસે છે. મમ્મીનો સાડીનો છેડો ઝાલી તમે આખા ઘરમાં ફરતા હતા. પપ્પાની આંગળી પકડીને તમે ચાલતા શીખતા. સ્કૂલે જવાનું શરૂ કર્યું. એક નવી બેનપણી મળી અને એ બેનપણી સાથે તમે આખો દિવસ વાતો જ કર્યા કરતા હતા. આખો દિવસ એની સાથે રમવું, બહાર જવું, વ્રત રાખવા, બહાર સડકે ફરવા જતા, પાદરના પીપળે હિંચકા ખાવા જતા. ઢીંગલા ઢીંગલીના લગ્ન કરાવતા અને ઢીંગલીની વિદાય વખતે પાછા તમે રડતાય ખરા હો. અને એ તમારી બેનપણી સાથે તમે વરસાદમાં નાહ્યા પણ હતા. ઓશિકાના કવર બધું જ ભરો છો ને બધું જ તમારી સાથે લઈ જવા માટે તમે એ બેગમાં તૈયાર કરો છો. ઘરમાં બધા જ ખુશ છે પરંતુ પપ્પાના કોઈ હૃદયમાં એક દુઃખ દેખાય છે અને એ દુઃખ દીકરી સિવાય કોઈને દેખાતું નથી. અને પછી આવીને કહે પણ છે કે વરાજો આવો લાગતો હતો, બધા આટલા નાચતા હતા, બધા આવું કરતા હતા. ધીમે ધીમે કન્યાદાનનો સમય જળજળિયા દેખાય છે. છતાં મેં તો નક્કી જ કર્યું છે કે મારે રડવું જ નથી.
ધીમે ધીમે વિદાયનો સમય આવે છે. માં તમને ભેટીને રડવા લાગે છે. ત્યારે તમારે નથી રોવું ને, છતાં પણ તમારાથી ખૂબ રડાઈ જાય છે. મામી, માસી, ફઈ, કાકી બધાને તમે મળો છો. બધા જ તમને મળીને રડવા લાગે છે. પણ ક્યાંક તમારા મનમાં એક જ વાતનો ડર છે કે હું મારા પપ્પાની સામે જઈશ ને ત્યારે શું થશે મારું. હવે તમે માંડવો વધાવી અને પપ્પા પાસે જાઓ છો. પપ્પા આવજો એટલું બોલતાની સાથે જ પપ્પા ત્યાં ને ત્યાં તમને ભેટીને રડવા લાગે છે. અને જે ભાઈ કહેતો હતો ને કે તારી વિદાય વખતે તો હું રડવાનો જ નથી, એ જ ભાઈ અત્યારે એક જ ક્ષણમાં બધું જ બદલાઈ ગયું. હવે તમે તમારી એ બેનપણી પાસે જાઓ છો જેને તમે કહેતા એ જ બેનપણી તમને જોઈને સૌથી વધારે રડી રહી છે. એ ક્ષણ તમારી જે જુગલબંધી હતી ને એક જ ક્ષણમાં તૂટી ગઈ એવું તમને લાગી રહ્યું છે. કેટલા સમય પછી તમે તમારી બેનપણીને આજે કદાચ ફરીવાર મળ્યા હશો. એ તમારી બાજુમાં પણ બેઠી હશે. આંખ ખોલી એને આજે ભેટી લ્યો. મન ફાવે એટલું રડી પણ લ્યો અને મન ફાવે ને એટલું હસી પણ લ્યો. આંખ ખોલી તમારી બાજુમાં બેઠેલી તમારી બેનપણી પણ લ્યો. मैं शीश झुकावा मेरी दिल जानिया तेरे नाम जो कर जावा कम वो तू सारे जहां से प्यारी मेरे भारत की बेटी सारे जहां से भारी मेरे भारत की बेटी दिल जान है शान हमारी मेरे भारत की बेटी जीती रहो जीतती रहो
જોરદાર તાળીઓ પાડી દ્યો. કોણ કોણ પધરાવીને જતું હતું? આંગળી ઊંચી કરો. વાહ. અને પધરાયેલું બુકિંગ કઈ રીતે થતું? કોણ કહેશે? કોણ કહેશે એનું booking? તગાડું કરવાનું પછી ઉપર લાકડી ફેરવવાનું. હા, બધા એમ જ કરતા કે પધરો દેખાતો કે સાથી લોકોની સાહેબ પધરો. એમાં ભાણિયાને પડશે. અમે તો નગારું જ માથે મૂકી દેતા, કોઈ લેવા જ ન દેતા. અમે તો ફોટો રખતા હતા ને પોતળા વીણવા જતા. સાગરણમાં બહાર પડેલી વસ્તુને આડાવળી કોણે મૂકેલી? ગાડા કેટલા કેટલાએ ફેરવાતા? અને જ્યાં હુતા હોય ને ડેલે પાણા મારવા જતા જાગરણમાં. પાણા બહુ ચંદુ બાપાની મેડીએ અમે પાણા મારવા જાતા ને ચંદુભાઈની મેડીએ ચડિયા ચોર ચડિયા ચોર. અમે જાગરણમાં છે ને ગાળો કરતા અને ચંદુદાદાની મેલી અને પાદર બધાને માથા મારવા જતા ગાળામાં. અમે જાગરણમાં છે ને બધાની એ તો બહુ સરસ છે. બહુ મજા આવે નથી. એક એક જણાને અમે કહેશું ને ત્યારે ખોલતા જજો. જે લેવું હોય. હાલો, હવે વચ્ચે આવી જાઓ. હવે પોસ્ટર તમારે એની સામે બતાવવાનું છે. મને બોલજો કે શું એનો પતિ છે. એમના ઘરવાળો ફરિયાદનો વિભાગ છે. હંમેશા ફરિયાદ કરે છે. ચાલો તાલી પાડો. ઓહો, એ જ પ્રેમ છે મારા પ્રાણનાથ. ઉઘડતી છે. મેકુચંદ. ગોલું મોલું. મિસ્ટર પરફેક્ટ. વાહ, નસીબ ડાક્ટર. માથા ભારે. રમેશ રમેશભાઈ. રાણા ગોરી. નરેશ કનોડિયા. મારો ડ્રાઈવર. ઝરુના ગુલામ. ટેડી બિયર. મારો બોડીગાર્ડ. મારું એટીએમ. બહુ ખર્ચો કરાવો છો. એ બધા અવાજ કરો માં. જય શ્રી કૃષ્ણ બધાને. આપણી ચકરગઢની બહેનો આજે સૌ મળી છે. આજનો આ કાર્યક્રમ આપ સૌના પ્રેમપૂર્વક સફળતામાંથી બરાબર તો છે. हाँ बराबर बराबर આજનો આ કાર્યક્રમ સખી સ્નેહ મિલન આપ સૌના પ્રેમપૂર્વક સહકારથી આ સફળતાપૂર્વક પૂર્ણ થવા જઈ રહ્યો છે. सबकी सोच को आकार दिया है आपने, सबकी सोच को आकार दिया है आपने. हम पर ये उपकार किया है, हम पर ये उपकार
स्वीकार किया है। आपका शुक्रिया अदा करते हैं हम, आपका शुक्रिया अदा करते हैं हम। आप सबने आके इस सभा को सरस स्वीकार किया है। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સૌપ્રથમ અમારા અધિકારી સમિતિનો ખૂબ ખૂબ આભાર તેમજ સર્વે સખીઓનો પણ આભાર જેમણે પોતાનો કિંમતી સમય આપીને આ કાર્યક્રમને પૂર્ણ કરવા માટે અમને મદદ કરી હતી। પડદા પાછળ રહીને પણ સર્વનો નિસ્વાર્થ ભાવે સેવા કરવા બદલ સર્વનો આભાર। એન્કરિંગ વાળા, ફોટોગ્રાફર વાળા તેમજ સર્વ સ્વયંસેવકો બહેનોનો પણ ખૂબ ખૂબ આભાર। આ કાર્યક્રમ પૂર્ણ કરવા માટે ઘણી કોશિશ કરી હતી ઘણા લોકોએ આમ તેમ, પણ વાંધો ન આવ્યો। આપ સૌનો સાથ સહકારથી આ કાર્યક્રમ સંપૂર્ણપણે પૂર્ણ થવા જઈ રહ્યો છે। આમ જ આપ સૌનો સાથ સહકાર અને પ્રેમ મળતો રહે એવા જ રીતે આપણે આવતા વર્ષે આવો જ સરસ કાર્યક્રમ ફરીથી યોજીશું। आज की यादों को आंखों में लेकर अगले साल सुबह नई यादें बनाएंगे। થેન્ક યુ। તટસ્થ કામ કર્યું છે। ગમે એને ભૂલ હોય ને એને ખીજાય પણ છે, મને ખીજાણા તો બધાને ખીજાય, પણ આજે આ કાર્યક્રમ સફળ બન્યો ને એ ખરેખર મનીષાબેનનો ખૂબ ખૂબ આભાર। એના માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય। બધાને મારા જય શ્રી કૃષ્ણ। આપણે સૌએ બધાએ સાથે મળીને અહીંયા આનંદ કર્યો અને આવતા વર્ષે પણ આવો જ આનંદ કરવો છે। અને આ આનંદ કોણ કરાવે છે એ દીપાલી હમણાં દીપાલી થોડી વારમાં અનાઉન્સ કરશે કે આ આવતા વર્ષે આ કાર્યને વધારે આનંદ કરાવે એવા એક પરિવાર તરફથી આપને કહેવાય છે કે અમે તમને આનંદ કરાવશું એવું હમણાં એનાઉન્સ કરશે દીપાલી પાનસુ। એટલે કે 2017 ચકરગઢ ગામની સ્નેહ મિલનના દાતા આપણને મળી ગયા છે। પહેલા ખૂબ ખૂબ તાળીઓથી વધાવીએ। સંજયભાઈ પરસોત્તમભાઈ ધામી, વિજયભાઈ પરસોત્તમભાઈ ધામી, મુકેશભાઈ કનુભાઈ ધામી, ભાવિકભાઈ કનુભાઈ ધામી, ખૂબ ખૂબ આભાર। આવતા સ્નેહ મિલનના આપણા દાતા છે। હવે એકવાર મારી સાથે બધાએ હું જે બોલું ને એની પાછળ જોરદાર સૌને પહેલા તો જય શ્રી કૃષ્ણ, બધાને મારા જાજાથી જય શ્રી કૃષ્ણ। અને આ સ્નેહ મિલન માટે હકીકત બધાએ અમે બહુ તૈયારી કરી, ટેન્શન ઘણું આવ્યું કેમ કે અમે બહુ બધા ફાર્મ જોવા ગયા। પહેલાં મોટા વરાછાના બધા ફાર્મ જોયા, પછી આ બાજુના બધા ફાર્મ જોયા, તારીખો, પછી ફ્રી વાળી પણ આપી હતી આપણને, રામવાળી ફ્રીમાં આપી હતી, પણ આપણે તારીખ થોડી મોડી હતી 8મા મહિનામાં, તો એ આપણે એડજસ્ટ સાધું નહોતું, બધાને વધારે ઉતાવળ હતી કેમ કે બધાના પૂરા થઈ ગયા, આપણે જ છેલ્લા। અરે મને તો બધા પૂછે, અરે નૈનાબેન તમારું હજી બાકી? અરે ભાઈ બધું બાકી, હું કરવું? અરે નહીં, રિયલી આવતા વખતે આપણે રેકોર્ડ તોડવો છે, પહેલા જ લઈ લેવાનું છે। ના હા, બસ એમ કે અમારાથી કાંઈ પણ ભૂલ થઈ હોય, ફૂલ તૈયારી ન થઈ હોય તો આ વખતે માફ કરી દેજો। આવતા વખતે અમને એમ થાય કે જોરદાર તૈયારી કરવી છે કેમ કે આ સ્પીચ આપવાની તૈયારી મારી પહેલી વહેલી છે। અને મને તો 2 દિવસથી મારી ભાણકી ખીજવે છે, પપ્પા કે આપણી સીએમ છે ને ઘરની સીએમ ની સ્પીચ આપવાની છે પપ્પા। એના પપ્પા એમ કે પીએમ નો ફોન છે, સીએમ ને કેને ઉપાડે કેમ કે મારો ફોન મેં ઉપાડ્યો તો હોય, તો રોજ એમ કે પપ્પા સીએમ ને સ્પીચ આપવાની છે, ફ્રી નથી। હાલમાં 5 ફોન આવી યાર, હજી સીએમ ઉપાડ્યો નથી। થેન્ક યુ। તેમ છતાંય આપણે જોઈએ કેમ કે બધાનું વોટિંગ આવશે ને, ટ્રાય કરવાનો, જોઈએ કેટલા વોટ આપે છે। વોટ કેવું રહ્યું? સખી સ્નેહ મિલન કેવું રહ્યું? તમારી બેનપણી કેવી લાગી? બહુ સારી। તમારી બેનપણી કેવી લાગી? ખાટી મીઠી। ચકરગઢ ગામની દીકરીઓ કેવી છે? મસ્ત ચકરગઢ ગામની
દીપાલીએ બહુ તૈયારી કરી છે રિયલી, કેમ કે એને છોકરા છે, ટ્વિન્સ છે, બે નાના નાના, તો પણ અમારે જ્યારે જેવી મીટિંગ કરી ને અમે દીપાલી રેડી હાજર જ હોય. થેન્ક યુ.